નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલ એટલે કે આપણે આગળના લેક્ચરના અંદર સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે સમજ્યા. એ કેટલા પોઈન્ટ કાઢી લીધા છે એના વિશે ચર્ચા કરી. કયા પોઈન્ટ રાખ્યા છે એના વિશે પણ ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ આકૃતિ હોય અને એનું આપણે ક્ષેત્રફળ મેળવવું હોય તો તમને ખ્યાલ હશે. માનો કે ચોરસ હોય એટલે સર ડાયરેક્ટ કહી દો. માનો કે એક ચોરસ લઈએ, આ ચોરસ છે અને તમે કહી શકો ચોરસનું ક્ષેત્રફળ ડાયરેક્ટ કે સાહેબ ચોરસનું ક્ષેત્રફળ સૂત્ર બાજુનો વર્ગ. બાજુનો સ્ક્વેર. માનો કે તમે લંબચોરસ કીધું હોય, લંબચોરસમાં આને કહેવાય લંબાઈ, આને કહેવાય પહોળાઈ. તો આપણે આ એક લંબચોરસ છે. લંબચોરસના અંદર તમે કહી શકો આનું ક્ષેત્રફળ શું કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસ ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને જો તમને ત્રિકોણ આપવામાં આવ્યો હોય તો તમે ડાયરેક્ટ કહી શકો કે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું. માનો કે આ એક ત્રિકોણ છે ABC. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું કે 1/3 પાયો ગુણ્યા વેધ. માનો કે અહીંયા હું વેધ દોરું છું તો તમે કહી શકો કે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 પાયો ગુણ્યા વેધ. રાઈટ? આવું બધું તમને બેઝિક સૂત્રને આધીન તમે દાખલા ગણી શકો. પરંતુ કંઈક અલગ જ પ્રકારની હું આકૃતિ કહું અને પછી તમને કહું કે આનું ક્ષેત્રફળ મેળવો, તમે શું કરશો? તો માનો કે વિદ્યાર્થી મિત્રો આપણા જોડે આવી આકૃતિ આપી છે. હવે આનું ક્ષેત્રફળ શોધવાનું કીધું હોય તો તમે શું કરો? સાહેબ આવું તો ક્ષેત્રફળ કેવી રીતે? તો આપણા મગજમાં લાઈટ થાય અહીંયા બે ભાગ કરી દો. માનો કે આના ભાગને આપણને લખો. આને કહી દો A નામ, આનો કહી દો B નામ અને આખી આકૃતિનું નામ માનો કે T આપી દો. તો હું કહું કે આ આકૃતિ T નું ક્ષેત્રફળ મેળવો તો તમે શું કરો? તો સાહેબ વિચાર આવે, સાહેબ આનું ક્ષેત્રફળ અલગ શોધું, આનું પણ ક્ષેત્રફળ અલગ શોધું અને પછી બંનેનો સરવાળો કરી દો તો આખી આકૃતિ T નો આવી જાય કે ના આવે? હા. તો આપણે લખો તો કેવી રીતે લખાય? એરિયા ઓફ P. એરિયા એટલે શું? ક્ષેત્રફળ. એરિયા ઓફ P બરાબર એરિયા ઓફ A એટલે એકનું અને B નું બંનેનો સરવાળો એટલે કે એરિયા ઓફ A વત્તા એરિયા ઓફ B. વિદ્યાર્થી મિત્રો, તમને આ ખ્યાલ આવી ગયો કે આવું હોય તો તમે આ પ્રકારે કરી શકો. એટલે કોઈક એવા આકૃતિઓ આવશે અને એનું ક્ષેત્રફળ શોધવું હશે તો આપણે અલગ અલગ પાડવા પડશે અને બંનેના અલગ કરી પછી બંનેનો સરવાળો કરી દેશું એટલે કે મૂળ જે ક્ષેત્રફળ શોધવું હતું એ આપણને મળી જશે. વિદ્યાર્થી મિત્રો, આવા બધા ક્ષેત્રફળો વિશે તમે હવે સારી રીતે સમજ્યા. હવે આપણે આગળ જઈશું.
વિદ્યાર્થી મિત્રો આપણે હવે એક જ પાયા ઉપર અને સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિ એના વિશે આપણે સમજવાના છીએ. એક જ પાયા ઉપર એટલે પાયો બંનેની કેવી હશે? સમાન, પણ આકૃતિઓ અલગ અલગ હોઈ શકે, સમાન પણ હોઈ શકે, પણ પાયો કેવો લેવાનો તમારે એક જ. માનો કે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રિકોણ દોરીએ તો તમને વધુ ખ્યાલ આવશે. માનો કે આ પાયો લઈ લઉં છું, એક આ ત્રિકોણનું નામ આપું છું A B C. પાયો હું BC જ રાખું છું, એના પર હું એક બીજો ત્રિકોણ ઊભો કરું છું BBC. તમે હવે કહી શકો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આ આકૃતિમાં બે ત્રિકોણ છે, એક ત્રિકોણ ABC, બીજો ત્રિકોણ DBC, અને બંને આકૃતિઓ એક જ પાયા BC પર આવેલ છે. તો આપણે કેવું તો કહી શકાય કે અહીં ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC બે ત્રિકોણો આપેલ છે જે એક જ પાયા, કયો પાયો? BC પર આવેલ છે. અને બંનેનો આના પરથી કહી શકાય બંને પાયા કેવા છે? સમાન, રાઈટ? એટલે બંને એક જ પાયા પર આવેલા છે. માનો કે આપણે બીજી આકૃતિ દોરીએ તો વધુ ખ્યાલ આવે કે આ આકૃતિમાં કેવો હોઈ શકે બીજી આકૃતિ. તો વિદ્યાર્થી મિત્રો માનો કે એક આ પાયો લઈએ, આ પાયા પર એક સમલંબ ચતુષ્કોણ દોરીએ. થોડુંક સમલંબ લાગે એવું એટલે તમને વધારે ખ્યાલ આવે. આ એક સમલંબ ચતુષ્કોણ થઈ ગયું. આ સમલંબ ચતુષ્કોણનું નામ માનો કે આપણે આપી દઈએ A B C D. આ સમલંબ ચતુષ્કોણ જેનું નામ ABCD છે એના પર આપણે માનો કે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી દઈએ. જે સમાંતર બાજુ ચતુષ્કોણનું નામ આપી દઈએ માનો કે EF. અહીંયા બે આકૃતિઓ આપી છે. એક આકૃતિ કે સમલંબ ચતુષ્કોણની, જે સમલંબ ચતુષ્કોણ કયો કે ABCD, અને એ જ એક જ પાયો લીધો BC. પાયો બદલ્યો નથી. આ પાયા પર એક બીજી આકૃતિ દોરી જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, કયો કે BCEF. અને બંને એક જ પાયા પર આવેલી આકૃતિઓ કહી શકાય કે કહી શકાય? હા, કહી શકાય. તો આપણે લખીએ કે ચતુષ્કોણ ABCD સમલંબ ચતુષ્કોણ છે. અને બીજો ચતુષ્કોણ BCEF સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને આ બંને આકૃતિઓ એક જ પાયા ઉપર આવેલો. પાયો કયો બંનેનો? સમાન, કે પાયો છે BC. તો આપણે કહી શકાય કે આ બંને આકૃતિઓનો પાયો BC છે. તો આપણે કેવું તો કહી શકાય કે ચતુષ્કોણ ABCD સમલંબ ચતુષ્કોણ અને ચતુષ્કોણ BCEF સમાંતર બાજુ ચતુષ્કોણ
એક જ પાયા કયા ઉપર આવેલું છે BC પર આવેલ છે હા સર હવે ખ્યાલ આવ્યો કે આપણે એક જ પાયા ઉપર આવેલી આ બધી આકૃતિઓ હોઈ શકે માનો કે આપણે કોઈ બીજું ઉદાહરણ આપીએ એક માનો કે ચોરસ લઈ લઈએ ચલો તો આ એક ચોરસ છે ચોરસનું નામ આપણે કંઈક આપી દઈએ માનો કે A B C D આ ચોરસ ABCD છે તો આપણે લખી દઈએ ચોરસ ABCD ચોરસ છે અને આ ચોરસ ઉપર જ પાયો એકના એક જ BC રાખો આ પાયા BC પર કોઈ બીજો ત્રિકોણ દોરી દઉં છું BCE ત્રિકોણ BCE ત્રિકોણ છે આ છે આપણે કહી શકાય કે પાયા BC પર આપણે કહી દઈએ કે આ ચતુષ્કોણ ABCD તેમનો પાયો BC છે ચતુષ્કોણ ABCD અને ત્રિકોણ BCE ત્રિકોણનો એક જ પાયો BC છે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાની એક જ પાયા ઉપરની આકૃતિઓ શીખ્યા આ ત્રણ આકૃતિઓ એક જ પાયાની આપણે ચર્ચા કરી હવે આપણો પ્રશ્ન આગળ થોડો વધારીએ કે એક જ પાયા ઉપર લઈ લીધી હવે એવું કહે છે અને સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિ બે સમાંતર રેખાઓ વચ્ચેની આપણે આકૃતિ બનાવીશું માનો કે આપણે જે ચેન્જીસ કરવાના આવશે હવે આપણે કરીશું કે સમાંતર રેખાઓ વચ્ચે આકૃતિઓ કેવી હોય આગળના પોઈન્ટની હવે ચર્ચા કરીએ માનો કે આ આકૃતિ લઈ લઈએ આમાં થોડું ચેન્જીસ થતો હોય કરી દઈએ માનો કે ત્રિકોણ ABC છે બીજો ત્રિકોણ BCD છે બંને એક જ પાયા BC પર આવેલા છે હવે આપણે એવું બતાવો સમાંતર રેખાઓની વચ્ચે માનો કે એક રેખા BC છે એને સમાંતર રેખા ઉપર દોરો તો બંને સમાંતર રેખાઓની વચ્ચે આવી જશે બિલકુલ ના આવી જશે તો આપણે લખી દઈએ સરસ મજાની એક રેખા દોરી થોડું અલગ પડતો દોરીએ તો કઈ તમને પણ ખ્યાલ આવશે કે સાહેબ આ અલગ દોર્યો છે તો આપણે લખી દઈએ કે અહીં BC અને AD BC ને સમાંતર રેખા AD છે BC ને સમાંતર રેખા AD છે તો આપણે કેવું તો કહી શકાય કે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા તો BC અને AD સમાંતર રેખાઓની વચ્ચે બે ત્રિકોણ એક ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ BCD આવેલો છે તો એ પણ પોઈન્ટ કરીને લખી દો અહીં BC અને AD સમાંતર રેખાઓની વચ્ચે બે ત્રિકોણો ત્રિકોણ ABC અને ત્રિકોણ BCD આવેલ છે સરસ મજાનો એનો આપણે જવાબ આપ્યો કે એવું પૂછે હવે આપણે પ્રશ્ન કે અહીંયા એક જ પાયા ઉપર કયા બે ત્રિકોણ આવેલા છે કે પાયો સાહેબ એક જ BC છે કયા બે ત્રિકોણ
કે ABC અને BCD. હવે પ્રશ્ન એવું પૂછે કઈ બે સમાંતર રેખાઓ વચ્ચે આવેલા, તો આપણે કહી શકાય કે સાહેબ BC અને AD સમાંતર રેખાઓ વચ્ચે બે ત્રિકોણ ABC અને BCD આવેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળની આકૃતિ થોડી ચર્ચા કરીએ અને થોડુંક સુધારીએ અને એને એક જ પાયા ઉપર લાવીએ, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો આપણો આકૃતિ થોડી મોટી થઈ ગઈ છે, એને થોડી ઘટાડી દઈએ. એને લાંબી કરી પાયો એક જ રાખીએ, પાયો બદલવો નથી અને ઉપરની એક રેખા પણ એક જ રાખીએ. માનો કે નામ આપી દઈએ BCEF. લો બહુ સરસ આકૃતિ તૈયાર થઈ ગઈ બે સમાંતર રેખાઓ વચ્ચેની. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ એક વસ્તુ તો ભણ્યા કે અહીંયા બે એક સમલંબ ચતુષ્કોણ ABCD આપેલું છે. BCEF સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે શું આ બંને આકૃતિઓ પાયો BC છે, પાયો એક જ BC છે. ચતુષ્કોણ ABCD સમલંબ ચતુષ્કોણ અને BCEF સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો BC પર આવેલો છે. હવે મારો એવો પ્રશ્ન કે BC ની સમાંતર રેખા કઈ, એ ખ્યાલ હોવો જોઈએ. તો આપણે કહી શકાય કે BC ને સમાંતર રેખા પહેલેથી કરી છેલ્લા સુધી કહેવાની, આ બંને નહીં કહેવાની પાછી. તો આપણે કહી શકાય BC ને સમાંતર રેખા AE આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકાય કે BC ને સમાંતર રેખા AE આવેલ છે. હવે આપણને એવો પ્રશ્ન પૂછે કે અહીં કઈ બે સમાંતર રેખાઓ વચ્ચે શું આવેલું છે? તો આપણે કહી શકાય અહીં બે સમાંતર રેખાઓ BC અને AE વચ્ચે સમલંબ ચતુષ્કોણ ABCD અને BCEF સમાંતર બાજુ ચતુષ્કોણ આવેલું છે. તો અહીંયા કહીશું અહીં બે સમાંતર રેખાઓ BC અને AF વચ્ચે ચતુષ્કોણ ABCD સમલંબ ચતુષ્કોણ અને બીજો BCEF સમાંતર બાજુ ચતુષ્કોણ આવેલ છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રીજી આકૃતિ પર આપણને શું દેખાય છે એના વિશે ચર્ચા કરો કે ત્રીજી આકૃતિમાં આપણને એક ચોરસ દેખાય અને એના ઉપર એક ત્રિકોણ દેખાય છે, પણ એ બહાર જતો રહ્યો છે. તો એને અંદર લઈ ગયો અને બે રેખાઓ વચ્ચે લઈ ગઈ. ચલો એનું ટોચ કાપી દો અને થોડું એને નાનું બનાવી દઈએ. વિદ્યાર્થી મિત્રો આપણને હવે એનો પ્રશ્નનો જવાબ આપીએ કે અહીં કઈ બે રેખાઓ વચ્ચે BC અને AD વચ્ચે બે ત્રિકોણ આપેલા છે. તો અહીં બે સમાંતર રેખાઓ BC અને AD વચ્ચે ચોરસ અને ત્રિકોણ આવેલ છે. સરસ મજાના આપણે બે રેખાઓ એક જ પાયા પર બે સમાંતર રેખાઓ વચ્ચે આકૃતિ શીખ્યા. વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણું આ લેક્ચર પણ આપણે અહીંયા પૂરું કરીશું.
આવતા લેક્ચરમાં ફરી મળીશું.